મને તમે 2 મહિનાથી રખડાવો છો, 2 મહિનાથી આ રીતના કરો છો રે, બરોબર? જ્યારે બી હું સેલ્સી નું કહું છું એમ કહેવામાં આવે છે કે ફી ભરો 20,000 ક્યાંથી લાવવા મારે? હર હર મહાદેવ, જય માતાજી દોસ્તો, તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે એક થોડી મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. હવે પ્રોબ્લેમ એવી છે કે પ્રેમનું જે અત્યારે નવું સ્કૂલ છે ને એમાં મેં એલસી નથી જમા કરાવી પ્રેમની, કારણ કે પ્રેમનું જે પુરાણી સ્કૂલ હતી ને એમાંથી લોકો એલસી નથી આપતા રહ્યા. મને એલસી આપવા માટે પૈસા માંગે છે કે 2 વર્ષની તમારી ફી બાકી છે એ આપી દો. હવે 2 વર્ષની ફી બાકી, તો 2 વર્ષ સુધી ક્યાં ગયા હતા લોકો? એકદમ જ્યારે અમે એલસી નીકળવાનું કીધું ત્યારે જ કેમ ફી માંગી એમણે? વચ્ચે ક્યારે કોઈ દિવસ ફી નથી માંગી. તો એનો થોડો લફડો હાલે છે મારે, અને આજે ગમે તે કરીને મારે એલસી લઈ આવી છે એ ત્યાંથી. જો એ નહીં માને ને તો પછી મારે ના છૂટકે જવું પડશે ડીઈઓની ઓફિસે એની કમ્પ્લેન કરવા એ સ્કૂલની. તો એના માટે આજે એલસી લેવા જવું છે. બહુ દિવસથી મને દોડાવે છે, બહુ દિવસથી. નવા સ્કૂલમાંથી મને કોલ આવે છે કે ભાઈ તમે હજી એલસી નથી જમા કરાવી, એલસી જમા કરાવો, તમારા છોકરાનું એજ્યુકેશન ઉપર હજુ અસર પડશે, બરાબર? ત્યાં જઈને મારે પુરાણી સ્કૂલમાં એમને સમજાવવું પડશે કે ભાઈ એવી ક્યાં લખેલું છે એવું કે ભાઈ ફીઝનો કાંઈ પ્રોબ્લેમ હાલતો હોય તો એમાં જે નાના બાળક છે એની એજ્યુકેશન રોકાઈ જાય. હું આજ ગમે તે રીતના મારાથી જેટલો બી નહીં થાય ને એવી વસ્તુ કરીશું. આજે જો મને એલસી નહીં આપે ને તો હું મીડિયાને બોલાવીશ, હું ડીઓને જઈએ કમ્પ્લેન કરીશ, બધું કરીશ. પણ આજ ગમે તે રીતના કરીને મારે એનો ફેસલો કપે છે, કારણ કે બહુ દિવસથી યાર કેવું કીધું મને કે તમારા કને પૈસા ના હોય તો જ્વેલરી જમા કરાવી દો, ઘરના કાગળ જમા કરાવી દો, આવું બધું બોલે છે. બોલો, ત્યાં જઈને મારે પૂરું આખું રેકોર્ડિંગ કરવું પડશે એમનું, અને મારે ડીઓની ઓફિસ બતાવવું પડશે, ત્યારે જ થશે, મને એવું લાગે છે. તો હું મસ્ત તૈયાર થઈ ગયો છું ને હવે હું નીકળું ત્યાં જવા માટે. ત્યાં હવે શું કહે છે પહેલાં પ્રેમથી આપણે સમજાવશું. જો પ્રેમથી મને આપી દે તો સારું, ના આપે તો પછી મારે ના છૂટકે કદમ ઉપાડવો જ પડશે પછી. તો એક કામ કર, તું यहाँ घर पे रहे ना, वो क्योंकि गैस वाला आएगा, गैस खत्म हो गया है ना, और पानी वाला भी आएगा, इसलिए मैं जाके आता हूँ, वो फ़ोन दे उबर बुक करता हूँ उसमें से. चाय अभी गैस है नहीं, कहाँ से चाय पियेंगे? आज गैस वाले से बात हो गई, दोपहर को 12 बजे तक आ जाएगा ऐसा बोला है उसने. गाइस ઉબર તો આવી ગઈ, પણ અહીંયા બંને લિફ્ટ બંધ પડી છે. હવે નીચે જઈને પૂછ્યું મધુએ કે લિફ્ટ ચાલુ કરો, તો એ કે થોડો ટાઈમ લાગશે. યાર જ્યારે કામ હોય ત્યારે જ લિફ્ટ બંધ હોય, બાકી ચાલુ હશે. એટલે જ્યારે કામ નહીં હોય ને ત્યારે બંને ચાલુ હશે. અત્યારે કામથી મારે બહાર જવાનું તો બંને બંધ પડી છે. અરે ભાઈ પારછી એક પ્રોબ્લેમ થઈ ગઈ યાર. હું લિફ્ટની અંદર બેઠો અને લિફ્ટ બંધ થઈ ગઈ, જો રોકાઈ ગઈ સાવ. જો સ્ટોપ થઈ ગઈ અને હું લિફ્ટની અંદર વસાઈ ગયો. બોલો, ઓ યાર, આ લિફ્ટ વાળા લિફ્ટ ફસાઈ ગઈ. ના નીચે ઠીક કરવા ગયા છે. ના ના, એ ઠીક કરવા ગયા છે, પેલો ટેકનિશિયન છે ને. કીધું? હા, કીધું મેં. ભાઈ લિફ્ટ જઈ રહી હો નીચે ધીરે ધીરે. कहाँ ग्राउंड फ्लोर? तो 4th फ्लोर है, चौथा माड़ जन के ग्राउंड फ्लोर. अरे लिफ्ट फंस गई यार, मैं लिफ्ट में फंस गया हूँ अंदर. बहुत अच्छा क्या वो बोला कि आप घबराना मत, वो नीचे करेगा, नीचे ग्राउंड फ्लोर में ले जाएगा. મધુ ફોન કરે કે શું થયું. ચલો ભાઈ, લિફ્ટમાંથી તો જેમ તેમ કરીને નીકળી આવ્યો, અને પછી હવે ઉબર કરીને નીકળી ગયો છું ત્યાં જવા માટે. શાયદ 15-20 મિનિટ જેવું લાગશે ત્યાં પહોંચવા માટે. તો ગાઈસ ફિલહાલ તો હું ઉતરી ગયો છું બાઇક ઉબરમાંથી, અને સ્કૂલ સામે જ છે. પહેલાં આપણે પ્યારથી સમજાવીએ, જો આપી દે તો ઠીક છે, ને કે પછી આંગળી આપણે વાંકી કરવી જ પડશે. એટલે તમારે મને ખાલી એટલું કહી દો કે તમારે મને આપવી છે કે નથી આપવી લિવિંગ સર્ટિફિકેટ. સોમવારે તને ફોન કરીને બોલાવી લેવામાં આવશે. તું 30 મળે કે નહીં મળે, સોમવાર કાલે તમને ચોક્કસ કહી દઈશું કે બરાબર. મને તમે 2 મહિનાથી રખડાવો છો, 2 મહિનાથી આ રીતના કરો છો રે, બરોબર? જ્યારે બી હું સેલ્સી નું કહું છું એમ કહેવામાં આવે છે કે ફી ભરો 20,000 ક્યાંથી લાવવા મારે? અચાનક તમે 2 વર્ષે જાગીને એમ કહો કે ભાઈ ફીસ ભરો. 20 દિવસ 2 વર્ષમાં ક્યાં ગયા હતા તમે લોકો? મને એ કહો. ફ્રીમાં ભણાવવા માંગે છે ભાઈ. ફ્રીની વાત નથી કરતો હું, તમને તો બી હું આપવા તૈયાર છું, પણ એક સાથે નહીં મળે. તમને કહી દઉં ચોખ્ખી વાત, એક સાથે નહીં મળે. હું કિસ્તમાં આપીશ. મને મારી એલસી જોવે, મારા છોકરાની એજ્યુકેશનનો સવાલ છે, બરોબર? મારે ડીઓ ઓફિસ જવું પડે, હું ડીઓ ઓફિસ જઈશ. તમે વારંવાર મને આ રીતના હરાસ કરશો એ નહીં ચાલે.
મારી વાત સાંભળ, તું ડીઓ ઓફિસ જઈને મારી કમ્પ્લેન કરી દે યાર, બરાબર? ઠીક છે ચલો. ભાઈ મને ફી મારે તમારું નામ શું છે મને એકવાર જણાવી દેજો. મારું નામ જગદીશભાઈ છે. જગદીભાઈ, તમારો શું હોદ્દો છે અહીંયા? જે હોતો હોય એ તને પછી ખબર પડી જશે. ના અહીંયા કયો ને, એટલે તમે ટ્રસ્ટી છો અહીંયાના કે અહીંયાના પ્રિન્સિપલ છો? ટ્રસ્ટી છું, ટ્રસ્ટી. ટ્રસ્ટી છો ને જગદીશભાઈ કેવા? જગદીશભાઈ તિવારી. જગદીશભાઈ તિવારી, બરોબર. જગદીશભાઈ તિવારી ને, હા ઠીક છે. તમે વાંધો નહીં, મારે પ્રેસને બોલાવવી પડે ને તો બી બોલાવીશ, કાંઈ વાંધો નહીં. ભાઈ તું પ્રેસ બોલાવી લે, મીડિયા બોલાવી લે, ડીઓ ને બોલાવી લે, શિક્ષા મંત્રીને બોલાવી લે. ભાઈ હું ના નથી કહેતો, પણ જો હું પણ જીત પર આવી બેટા ને તો તારી ફી ભરવી જ પડશે, યાદ રાખ. બરોબર. મતલબ તમે છોકરાનું વરસ ખરાબ કરો છો તો ચાલશે, પણ તમે એલસી નહીં આપો. ભાઈ તમે ખરાબ કરો, હું નથી. ના એટલે તમારે નથી આપવી ને. ભાઈ પૈસા તું આપણા સર્ટી અપાઈ દો. જો ઠીક છે, વાંધો નહીં. હવે એક કામ કરે, હવે મારે લીગલ રસ્તો અત્યારે અપનાવવો પડશે. મારે હું હતું કે ભાઈ તમને પ્રેમથી કહી દઈશ, તમે પ્રેમથી નહીં આપો, ચાલશે, વાંધો નહીં, ચલો. સમજતો જ નથી, તું પ્રેમની ભાષા સમજતો જ નથી. પ્રેમથી તો હું કેવા આવ્યો તો ભાઈ તમને પહેલે જ. તું એક કામ કર, તું ડીઓ ઓફિસ જતો રહે. ઓકે, ડીઓ ઓફિસ જાઉં, ઠીક છે, ચલો. ઓકે, હા ઠીક છે. જો અહીંયા ઓફિસમાં કોઈ નથી, મને જોઈને બધા ભાગી ગયા. જુઓ, હવે કોઈ વાત કરવા તૈયાર નથી મને, અને કોઈ એલસી આપવા તૈયાર નથી. જેવું કીધું ને એવું બધા ભાગી ગયા. જુઓ, બધા અંદર ભાગી ગયા. એ એમ કહે છે કે અમારા પ્રિન્સિપલ છે એની હોસ્પિટલ પ્રિન્સિપલ ના હોય તો એની એબસન્ટમાં જે વાઇસ પ્રિન્સિપલ હોય ને એ અહીંયાનું બધું કામ સંભાળતા હોય છે. વાઇસ પ્રિન્સિપલ મેડમ છે પણ એ નથી મારી સાંભળતા, ભાગી ગયા અંદર. પાછળ જે સ્કૂલ છે ને એ સ્કૂલમાં જ ગયો હતો. ત્યાંના એ પ્રિન્સિપલ તો નથી પણ વાઇસ પ્રિન્સિપલ હતા. એમણે તો ના વાત કરી, પણ ત્યાંના જે ટ્રસ્ટી છે ને એટલે એની સાથે મારી વાત થઈ. એ કે તમારે થાય કરી લો, અમે તમને ફીસ વગર એલસી નહીં આપીએ. ફીસ મારા પાસે માંગે છે 20,000 રૂપિયા. 5-10 હજારની 20,000 રૂપિયા માંગે છે. એટલે મારે હવે છે ને ડીઈઓ ઓફિસ જવું જ પડશે. ચલો ભાઈ, રિક્ષા કરી લીધી છે. રિક્ષા કરીને આપણે ડાયરેક્ટ જવું છે મેટ્રો સ્ટેશન, ને મેટ્રો સ્ટેશનથી આપણને ડીઈઓ ઓફિસ બાજુમાં પડશે. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું બહુમાળી ભવન વસ્ત્રાપુરમાં. આની અંદર જ ડીઈઓની ઓફિસ છે. તો ત્યાં જઈએ આપણે અને બધી વાત કરું જે આપણી સાથે ઘટના થઈ છે, જે એ લોકો ના પાડે છે એલસી આપવાની, બરાબર, અને અનનેસેસરી 20,000 રૂપિયા માંગે છે. તો એ જઈને આપણે વાત કરીએ ને શું સોલ્યુશન લાવે છે એ લોકો જોઈએ. કે પછી ત્યાં અહીંયા પણ મને ક્યાંય જવાબ ના મળ્યો કોઈ પણ પ્રકારનો, ના મને અહીંયાથી એલસીનું કોઈ એવું રસ્તો મળ્યો કે જ્યાંથી મને એલસી મળી શકે. તો પછી ના છૂટકે પછી મારે પ્રેસ પાસે જવું પડશે. તો મિત્રો, હું ડીઓને મળીને આવી ગયો છું ને આ બહુમાળી ભવનની નીચે જ ઊભો છું. અને ભાઈ શું મસ્ત સાહેબ છે યાર, ખરેખર. RM ચૌધરી કરીને એમનું નામ છે, ડીઓ. ખાલી એમને મેં કીધું ભાઈ આવી પ્રોબ્લેમ છે, તરત એ સ્કૂલને ફોન કર્યો, એમના ટ્રસ્ટીને તરત ક્યાંથી કોન્ટેક્ટ નીકાળો અને ફોન કરો. તરત ફોન કરીને આદેશ દઈ દીધો કે ભાઈ આ વ્યક્તિને તમે કેમ દોડાવો છો રે આટલા, તમારી ફીસ બાકી છે ને, તમારી ફીસ એ કિસ્તોમાં આપવા તૈયાર છે, એ મળી જશે તમને, તમે કેમ દોડાવો છો રે. અને તરત આદેશ દઈ દીધો. હવે નેક્સ્ટ સોમવારના જઈને મારે ખાલી એલસી લઈ આવવાની છે. ભાઈ મજા આવી ગઈ. આવા ડીઓ આવા લોકો કામમાં હોય ને તો મતલબ તરક્કી થાય દેશની. મજા આવી ગઈ ભાઈ. આખો દિવસ સવારનું કાંઈ ખાધું નથી મેં, ચાય નથી પીધી કારણ કે ગેસ ખતમ થઈ ગયો હતો, તો ચાય પીધા વગર આવી ગયો હતો. ને આખો દિવસ આ દોડધામમાં જ ગઈ. મને 2 કલાક તો અંદર થયા મને બહુવાડી ભવનમાં. પણ ડીઓ RM ચૌધરી સાહેબ બહુ મસ્ત માણસ છે, ખરેખર બહુ મસ્ત. મને સ્પેશિયલી અંદર ઓફિસમાં બોલાવી, એમને મારા સામે જ ફોન કર્યો, મારા સામે જ ઉકેલ નીકાળ્યો. બોલો, ઓહો ભાઈ. ચલો બહાર જઈને કાંઈક ખાઈ લઈએ ને પછી જઈએ ઘરે. મિત્રો જુઓ, સાંજના 4:30 વાગ્યા છે ને હવે હું ખાવા બેઠો છું. બર્ગર મંગાવ્યું છે ને કોલ્ડ કોફી મંગાવી છે, તો થોડો નાસ્તો કરી લઈએ આપણે. ચલો મિત્રો, નાસ્તો કરીને હું આવી ગયો છું મેટ્રો સ્ટેશન. હવે મેટ્રો પકડીને આપણે જવાનું છે રબારી કોલોની. રબારી કોલોનીથી પાછી રિક્ષા પકડીને આપણે ઘરે જતા રહીશું. चलो गाइस, હું આવી ગયો છું ઘરે. जो મને જોઈને વરીને પાછો લેसन करवा मंडी गयो. पता है आज क्या क्या हुआ? यहाँ से पहले स्कूल गया तो स्कूल का जो प्रिंसिपल है ना वो तो बीमार पड़ा है, तो वो हॉस्पिटल में है, ठीक है. तो प्रिंसिपल था नहीं, वो दूसरी वाइस प्रिंसिपल, वो टीचर नहीं थी जो ज़्यादा गुस्सा करती है बच्चों पे, वो थी वहाँ पे. तो उसको मैंने ये सब बताया तो बोला पहले फ़ी दो उसके बाद ही हम देंगे. तो फिर मैंने बोला कि देखो आप एक साथ इतनी फ़ी मांग रहे हो, कहाँ से लाऊँ मैं दूंगा, मैं मना नहीं कर रहा हूँ, लेकिन मैं किस्तों में दूंगा, EMI की तरह दूंगा, ठीक है. बोला नहीं, कैसे भी करके लाओ. तो फिर उसने वो ट्रस्टी है ना उसका कॉल लगाया. ट्रस्टी ने भी साफ साफ मना कर दिया. मैं बोला ठीक है, मैं फिर DEO ऑफिस जाता हूँ. DEO ऑफिस गया मैं सीधा वहाँ जाके बोला मेरे को DEO सर से मिलना है और किसी से नहीं मिलना है.
मुझे ना फरियाद करनी है, कुछ नहीं करना, मुझे डायरेक्ट DO सर से मिलना है। DO सर से मिला, थोड़ा 2 घंटा वेट करना पड़ा, मेरे को अंदर बुलाया, बोलो क्या है, मैंने सब चीज़ें बताई उनको। तब भी कभी फ़ोन किया उन्होंने वो स्कूल, बोला ये स्कूल किसके अंडर आती है। आपने जब कॉल किया था तब क्या बोला था वहाँ के जो स्कूल ट्रस्टी है कौन बोले ना, होता है ना, वो तो प्रिंसिपल ने बोला था, वो प्रिंसिपल था नहीं। आपको ऐसा बोला ना कि अगर मैं अपने पे आया ना हाँ, तो नहीं मिलेगा, ऐसा बोला था ना। वो तो मैं सब बताया उनको, वो तो मैं DO को बताया कि वो ट्रस्टी ऐसा बोल रहा था कि भाई अगर मैं अपने पे आया ना तो फिर DO क्या नरेंद्र मोदी भी आएगा ना तो भी मैं नहीं दूंगा, ऐसे मैं DO को बताया। हाँ, तो DO ने तुरंत, हाँ, जितने भी उनका कांटेक्ट थे ना सब में फ़ोन किया और बोले कि भाई ये स्कूल किसके अंडर आती है, जल्द से जल्द इसके ट्रस्टी से मेरी बात करो। DO ने खुद मेरे सामने ट्रस्टी से बात की, स्पीकर में रख के बोला इसको अगले मंडे तक LC मिल जाना चाहिए, अगले मंडे जाके ले आना है, बस फीस देनी है, लेकिन हम EMI में, तब मान गए, उन्होंने बोला ना तब मान गए कि भाई EMI, हाँ EMI में देंगे, भाई EMI में देंगे। तो तब क्यों ऐसा क्या एक साथ 20,000 कहाँ से लाए, मेरे को ये बता। अच्छी बात है, मान गए, जाएंगे। देख अभी तो मैं उसको बोला DO से मेरा नहीं होता तो मैं मीडिया लेके जाने वाला था, लेकिन हो गया काम, ऐसा हुआ। बोल। मुझे तो सच में बहुत डर लग रहा था कि प्रेम का फ्यूचर का सवाल है, ऐसा अगर नहीं देता तो। वो तो मैं बोला उनको, बोला फीस के चक्कर में क्या बच्चे का साल बिगाड़ेंगे हम। पहले बोला था उसने, किसका? फीस का बोला था उसने कि इतना फीस लगेगा। नहीं, वैसा कुछ नहीं बोला था, फिर भी हम देने को तैयार थे। तो મિત્રો સોમવારે પાછી LC લેવા જવાનું છે, પછી ત્યારે કાંઈ નાટક કરે છે કે નહીં જોઈએ આપણે। બાકી અત્યારે તો મેં ડિનર કરી લીધું છે અમે, ને જો અહીં સુવાની તૈયારી ચાલે છે। તો ચલો વ્લોગ અહીં આપણે કરશું એન્ડ। હોપ તમને વ્લોગ પસંદ આવ્યો, જો વ્લોગ પસંદ આવ્યો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું આપણે ફરી નવા વ્લોગમાં, ત્યાં સુધી શુભરાત્રી, જય માતાજી, આવજો।